નિકાસ થતી ભારતીય વસ્તુઓ પર આજથી વધુ 25% એટલે કે કુલ 50% ટેરિફ લાગુ થઈ રહ્યો છે, જેના કારણે મોટા ઉદ્યોગો પર અસર થવાની છે। ત્યારે TV9ની ટીમે IBF એટલે કે ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સેક્રેટરી સાથે ખાસ વાતચીત કરી। સેક્રેટરીએ ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરતા અન્ય વિકલ્પો અંગે જણાવતા કહ્યું કે ટેરિફના નિર્ણયથી થોડોક ઝટકો લાગશે, પણ અરબ દેશો, આફ્રિકન દેશો અને યુરોપિયન દેશને વિકલ્પ તરીકે જોઈ શકાય। વધુ તેઓએ જણાવ્યું કે ભારત મોટું બજાર છે, એટલે સમયાંતરે અસર ઘટતી જશે, કારણ કે જીરું અને હળદર જેવી વસ્તુઓ ભારત સિવાય અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત થતું નથી। એ ભારત માટે સકારાત્મક છે। ભારત સરકાર દ્વારા પણ અન્ય વિકલ્પો અંગે ચર્ચાઓ અને વિચારણા કરાઈ રહી છે। GSTમાં ઘટાડો અને અન્ય નિર્ણયોને કારણે અસર ઘટી શકે તેવી સંભાવના છે। ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરની જ્યારે વાત સામે આવી છે અને આજથી જ્યારે ટેરિફ 50% લાગુ થવાનું છે, કયા કયા સેક્ટર્સ ઉપર એની અસર થવાની છે, IBFના સેક્રેટરી આપણી સાથે છે હિરેનભાઈ ગાંધી, એમની સાથે વાત કરીશું। હિરેનભાઈ, જે પ્રકારે આ ટેરિફ વોરની વાત આવી પછી જે પ્રકારની સ્થિતિ અત્યારે આપણે જોઈએ છે બિઝનેસની, કયા પ્રકારે આની અસર ભારતમાં, ભારતના ઉદ્યોગો પર, કયા કયા ઉદ્યોગો પર જોવા મળશે? એટલે આજથી જ 50% એટલે 25% ટેરિફ ને 25% પેનલ્ટી, ટોટલ 50%। પણ તમને સમજવું કે એવીને 50%ની ઓલરેડી જે ડ્યુટી લાગતી હતી એના પ્લસ 50%, એટલે ધારો કે હું નામ આપું કે એક સેક્ટરમાં પહેલાં 2.5% જેમ જ્વેલરીમાં હતી 12%, તો હવે એના 62% થયા। તમે સમજો 50% આપણે ગણીએ છીએ, એકચ્યુઅલી 50% ઉપર જ્યારે ઓલરેડી ડ્યુટી એક્ઝિટ હતી એ પણ એડ કરવાની આપણે। તો એગ્રો કેમિકલ્સની જ્યારે વાત કરીએ તો આ કેવી રીતે ઇફેક્ટ થવાની છે, પ્લસ બીજા જે આપણા સેક્ટર્સ છે એમાં કઈ રીતની અસર જોવા મળે છે, અને શું એવું માની શકાય કે આ બિઝનેસ પર ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે અને બિઝનેસ જે છે એ તૂટવા માંડશે? ના, એટલે જો હું ડુ રિસ્પેક્ટ તમને કહું તો એગ્રો કેમિકલ ને એગ્રો પ્રોડક્ટ બે વસ્તુ અલગ છે, બે સેક્ટર। એગ્રો કેમિકલ્સમાં ઇન્ડિયાનું એક્સપોર્ટ અમેરિકામાં બહુ સારું છે, એગ્રો પ્રોડક્ટમાં પણ આપણું સારું છે। અને હું તમને બે ત્રણ ઉદાહરણ તમને આપું છું કે ક્યુમિન સીડ, જીરું આપણે કહીએ, હળદર। હવે જીરું, હળદર, ઈસબગુલનો કોઈ ઓલ્ટરનેટ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી, એટલે 50%માં એનો તો લેવું પડશે, ઈસબગુલ એમને લેવું જ પડશે। પ્રોપર ગેમદર પીજી કંપની ઓલરેડી ઊંઝા સિપુરમાં કંપની નાખેલી છે કે આખા વર્લ્ડમાં જીરું કે ઈસબગુલનું કે હળદરનું ઓલ્ટરનેટ કોઈ છે જ નહીં, તમે સમજો। એટલે 50% ઊંચા એટલે મોંઘવારી એમને નડશે, આપણે નડવાનું નથી, કારણ કે બીજો ઓલ્ટરનેટ સબસ્ટિટ્યૂટ કોઈ વર્લ્ડમાં કોઈ જગ્યા છે જ નહીં એમ। એ પ્રમાણે તમે ગાર્મેન્ટ ટેક્સટાઇલ જુઓ, ગુજરાતમાં જે અમદાવાદમાં ડેનિમ જે ગાર્મેન્ટ છે, સુરતનું જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આપણી છે, આટલી મોટી ઇન્ડસ્ટ્રી આપણી છે, એટલે શરૂઆતમાં એક ધક્કો લાગશે આપણને। ધક્કો એટલે કામ આપણું ઓછું થઈ જશે, પછી બીજા બધા માર્કેટો આપણા ખુલશે। ધારો કે આપણા વડાપ્રધાન શ્રી આફ્રિકા જઈ આવ્યા, રાઈટ? તો એમણે 3 માર્કેટ, અહીં જનરલી મારા બેસ્ટ નોલેજ પ્રમાણે 3 માર્કેટ એમણે આપણા ઇન્ડિયાના વેપારીઓ માટે ટાર્ગેટ કર્યા છે। એક તો આફ્રિકન માર્કેટ ટાર્ગેટ કર્યું છે, બીજું ગલ્ફ કન્ટ્રીવાળો વેપાર કન્ટિન્યુ વધે છે। આપણે 2022માં સેપા એગ્રીમેન્ટ કરેલો UAE જોડે, GCC જોડે, કોમ્પ્રેહેન્સિવ એગ્રીમેન્ટ FT કરેલું ગલ્ફ કન્ટ્રી જોડે, એનો વેપાર દર વર્ષે વધતો જાય છે। એ સરકારનું કહેવું એવું છે કે જે એકચ્યુઅલી માર્કેટ આપણું વધે જ છે ત્યાં આપણે ફોકસ કરવો એમ, રાઈટ? અને ત્રીજું માર્કેટ છે આપણું યુરોપનું માર્કેટ, જેમના યુરોપના યુનિયનના કમિશનર આપણા દિલ્હીમાં મળવા આવેલા। એટલે 3 માર્કેટમાં આપણને એટલો વેપાર મળી જશે, જે આપણે ત્યાં અમેરિકાથી કદાચ ઓછો થાય, ટેરિફની હિસાબે આપણો ઘટાડો આવે, તે 3 માર્કેટમાં સરળ થઈ જશે। પણ એટલે એવું કહી શકાય કે જે ટ્રમ્પનું જે આ ડિસિઝન છે એ ભલે એમણે પોતાની રીતે વિચાર્યું હોય, પણ ભારતના માર્કેટ ઉપર થોડો ઝટકો લાગશે, પરંતુ બીજા ઓપ્શન્સ આપણી માટે ખુલ્લા છે। હું તમને એક ઇકોનોમીની બેઝિક તમને વાત કહું કે ઇન્ડિયાનું આપણું માર્કેટ છે ઇકોનોમી, એ કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે, રાઈટ? એક્સપોર્ટ બેઝ ઇકોનોમી નથી। કે ચાઇનાનું ઇકોનોમી છે એક્સપોર્ટ બેઝ છે, તમે એક્સપોર્ટનું ઘટ્યો તો ઇકોનોમી સીધી અસર થાય। ઇન્ડિયાનું ઇકોનોમી છે ને એ કન્ઝમ્પશન બેઝ ઉપર છે। આપણી તો 40 કરોડની વસ્તી થતી છે, ડોમેસ્ટિક પ્રોડક્શન મોટું, ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારે છે। આની અસર જે બધા જે એજન્સીઓના મેં વાંચ્યા બધા મેં, તો 0.2 થી 0.3% અસર GDP પર આવશે, લાંબી મોટી असर नहीं આવે। तो देखिए, ये लंबे समय के डिसीजंस हैं और जिस तरीके से एशियन कंट्रीज़ की बात हो या उसके अलावा वेस्टर्न कंट्रीज़ की भी बात क्यों ना हो, मार्केट भारत के पास में है और साथ ही साथ जिस तरीके से ये डिसीजन टेरिफ का लिया गया है, कई और रास्ते हमारे पास हैं और सरकार भी इसकी रेमेडीज़ को लेकर के जो है इसके उपाय भी कर रही है।
और इसके उपाय जो है वो आने वाले समय में देखने को मिलेंगे और इसका जो असर है वो कुछ समय तक ज़रूर रह सकता है, लेकिन लंबे समय तक जो है इसके परिणाम सकारात्मक भी हो सकते हैं। कैमरामैन रोशन कानानी के साथ सचिन पाटिल, TV9 अहमदाबाद।